નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને 12 દિવસ ભારતભરના પવિત્ર તીર્થ સ્થળોએ યાત્રા કરવામાં આવશે. આ 12 દિવસીય યાત્રામાં પવિત્ર તીર્થોના જળને સંકલિત કરીને વૈદિક વિધિથી અભિષેક કરવામાં આવશે, જેનો હેતુ ગુરુ શિષ્ય પરંપરા અને સનાતન ધર્મની સાચી દિશાને પુનઃ પ્રજ્વલિત કરવાનો છે. અખંડ સનાતન જન જાગૃતિ યાત્રા પરમ પૂજ્ય શ્રી 1008 પરિવ્રાજકાચાર્ય ક્ષોત્રિય બ્રાહ્મણિષ્ઠ જગતગુરુ સ્વામી વીરભદ્રાનંદ ગિરી મહારાજ અનંત શ્રી વિભૂષિત પૂજ્યપાદ મામા સરકારના દિવ્ય સંકલ્પથી એક આધ્યાત્મિક મહાયજ્ઞ છે. આ યાત્રા પ્રથમ દિવસે સવારે 33 મિનિટનો યજ્ઞ અને પવિત્ર પ્રતિજ્ઞા લીધા બાદ બાવળાથી શરૂ થશે, જે બિંદુ સરોવર ખાતે પહોંચશે અને ત્યાં દૂધ, ફૂલો અને દીવાઓનો ઉપયોગ કરીને પૂજા કરવામાં આવશે. ત્યારબાદ પવિત્ર પ્રતિજ્ઞા જળ લઈને યાત્રીઓ શ્રી અંબાજી તરફ આગળ વધશે. શ્રી જગતજનની મા અંબાના દર્શન બાદ યાત્રા પુષ્કરના શ્રી પંચદશનામ જૂના અખાડા આશ્રમમાં રાત્રિ ભોજન કરી રાત્રે આરામ કરી બીજા દિવસે આ યાત્રા પુષ્કરરાજ શ્રી બ્રહ્માજી મંદિર જયપુર તરફ પ્રસ્થાન કરશે. ત્યારબાદ જયપુરમાં શ્રી બાકે બિહારી ઠાકોરજીના સંકલ્પ દર્શન કર્યા બાદ તેઓ દિલ્હી રવાના થશે. ત્યારબાદ દિલ્હી આરામ કરીને ત્રીજા દિવસે દિલ્હીમાં નવા સંસદ ભવનની મુલાકાત કરી અને કેટલાક પવિત્ર અને સદાચારી સંસદ સભ્યોને આશીર્વાદ આપ્યા પછી આ યાત્રા હરિદ્વાર જવા રવાના થશે. ચોથા અને પાંચમા દિવસે હરિદ્વાર બાદ યાત્રા ઋષિકેશ પવિત્ર સંકલ્પ સાથે સ્નાન કરશે. સાતમા દિવસે આ યાત્રા શ્રી જાગેશ્વર ધામ ઉત્તરાખંડ પહોંચશે. આઠમા દિવસે ઉત્તરાખંડમાં આવેલા શ્રી કાલી માતા મંદિરના દર્શન કરવામાં આવશે. નવમા દિવસે આ યાત્રા શ્રી આદિ કૈલાશ સંકલ્પ દર્શને પહોંચશે, જ્યાં શ્રી ગણેશ પર્વત અને શ્રી પાર્વતી સરોવરના દર્શન કરવામાં આવશે. આ ઉપરાંત શ્રી ઓમ પર્વતના દર્શન કરી ત્યાંથી પૂજાપાઠ કરી પવિત્ર જળ લેશું. પછી અયોધ્યા પહોંચી 11મા દિવસે ભગવાન શ્રી રામના દર્શન કરવામાં આવશે અને છેલ્લે 12મા દિવસે શ્રી કાશી વિશ્વનાથ મંદિરના સંકલ્પ દર્શન કરવામાં આવશે. હર હર મહાદેવ, જય મામાદેવ, જય હો સનાતન ધર્મ. આજ રોજ અહીંયા ઉપસ્થિત તમામ પવિત્ર પુણ્યસ્થળી જીવ આત્મા એવા પત્રકારને મારા સત કોટી કોટી વંદન. જગતગુરુ વીરભદ્ર નંદગીરી મહારાજ મામા સરકાર મારું નામ છે. ગયા જે હનુમાન જયંતિનો દિવસ હતો ત્યારે મને હરિદ્વારની અંદર દીક્ષા આપવામાં આવી અને ત્યારબાદ આ હનુમાન જયંતિના દિવસ સુધી મેં એક પારદર્શકતા હેતુથી કોઈ પણ મીડિયા સામું કે કોઈ પણ ચેનલ સામું રજૂઆત મારી કોઈ કરી નહોતી. પણ હવે મારે એક અખંડ સનાતન જન જાગૃત યાત્રા એક સંકલ્પ સાથે આજે ગુજરાતની અંદર અમદાવાદથી એક બાવળા જે સ્થાન છે મારું, જ્યાં આશ્રમ છે, ત્યાંથી શરૂઆત કરી અને ઓમ પર્વત સુધી મારે આ યાત્રા લઈ જવાની છે. ઓમ પર્વત પર ત્યાં સુધી જતા રસ્તામાં આવતા તમામ સરોવરો, નદીઓ, પવિત્ર પુણ્યશાળી જે તપસ્વી લોકોના સ્થાન છે, એવા મંદિરો છે જે પવિત્ર છે, ત્યાં તમામ જગ્યાએ દર્શન કરી પૂજાપાઠ કરી અને જળ લઈ પવિત્ર જળ લઈ ત્યારબાદ અમે જાશું પાર્વતી સરોવર જે આદિ કૈલાશ પર્વત પાસે છે, ત્યાં પૂજાપાઠ તપ સાધના કરી અને ત્યાંથી જળ લઈ અને ત્યારબાદ વળી અને ફરીથી પાછા જ્યારે અમદાવાદ બાવળા સ્થાને આવશું ત્યારે આ જળ ગુજરાતની અંદર હાલમાં સંકલ્પ કોઈ દિવસ કોઈને રજૂઆત ના કરવાનો હોય એટલે ફરીથી કોન્ફરન્સ કરી સંકલ્પ ત્યારે નક્કી કરશું કે કયા લિંગ ઉપર, ગુજરાતના કયા લિંગ ઉપર આપણે આ અભિષેક કરશું, જેમાં મીડિયા, અધિકારીઓ, મિનિસ્ટરો સાહેબો અને અન્ય આમ નાગરિકોને પવિત્ર પુણ્યશાળી જીવાત્માઓની સાથે શાસ્ત્રો, વેદો અને ઉપનિષદોને ધ્યાનમાં રાખી અને આ અભિષેક આપણે કરીશું. આ સંકલ્પ એના માટેનો છે કે એક શરૂઆત છે કે જે અત્યારમાં ગુરુ શિષ્યની પરંપરા નષ્ટનાબૂદ થઈ ગઈ છે, સનાતન ધર્મને આગળ વધારવો. અત્યારમાં જે સનાતન ધર્મથી જોડાયેલા જે લવ જિહાદને લગતા કેરા વિધર્મી લોકો કાર્ય કરે છે, જે 70 પ્રકારના છે, જે ટૂંક સમયમાં રજૂઆત કરીશ જ કે કયા કયા બેઝ ઉપર છે, તેના ઉપર આપણે મામા સાહેબના અને મહાદેવના આદેશ અનુસાર આ એક સંકલ્પ કરી રહ્યા છે. યુવાઓને મારે ખાસ નમ્ર વિનંતી છે કે સનાતન માત્ર કોઈ એક પૂજાપાઠનો વિષય નથી. સનાતન એક સ્વીકારવાનો, સનાતનને એક ગ્રહણ કરવાનો અને સનાતનને એક પાળવાનો વિષય છે. સ્વીકારવો એટલે માત્ર પૂજાપાઠ થયો, ગ્રહણ કરવો એટલે શાસ્ત્રોનું જ્ઞાન લેવું અને બાકીની જે બીજી કોઈ પણ ચર્ચા છે જેનો મુખ્ય આધાર છે એનો પ્રચાર પ્રસાર કરવો. આપણે ત્યાં કોઈ પ્રચાર પ્રસાર કોઈ આમ નાગરિક કરતા નથી. સૌથી પહેલા તો મેં તમને પહેલા વાત કરી કે આનું મૂળ તમારા જેવા પવિત્ર પુણ્યશાળી જીવાત્મા પ્રશ્ન પૂછશે જ, મને ખબર હતી. તો આનું મૂળ મેં તપાસ કરી કે જે ધર્મથી વિખૂટા છે અને જે મા બાપ, મુખ્ય દોષી કોણ? મા બાપ છે. જે મા બાપ છે પોતાના સમયને સાચવવા માટે જ્યારે નાના બાળકને એક મોબાઈલ આપી દે છે અને એમ કહે છે કે લે તું તારે આ જો કે કાર્ટૂન કે જે કાંઈ બી XYZ ગેમ ખોલીને આપે છે,
એટલે એ સનાતનની સાચી પરિભાષામાંથી તો વિલુપ્ત કરતા જાય છે. હકીકતમાં કોઈને એ જ ખબર નથી કે શિવલિંગને ઘણા ખરાને કે દૂધ કઈ રીતથી કેવી રીતથી ચડાવવું, ક્યારે પાણી ચડાવવું, શિવલિંગની પૂજા ક્યારે કરવી, શિવની ઉપર તલ ક્યારે ચડાવવા, કઈ દિશામાં ચડાવવા, કયા સમયે ચડાવવા, કયા વારે ચડાવવા, ઈચ્છા પડે એમ બધા બધી રીતથી હાલવા માંડ્યા છે. શું કામ કે શાસ્ત્રોની પરિભાષા લોકો સુધી પહોંચી નથી. અને સીધી ભાષાની વાત છે, જે ધર્મથી વિખૂટા છે ને એ તમામ રીતથી ગુંડાખોરી પ્રવૃત્તિઓમાં આગળ વધશે. આ સમગ્ર યાત્રા માત્ર પ્રદર્શન નહીં પરંતુ આંતરિક આત્મજાગૃતિનો પવિત્ર માર્ગ છે. આ દિવ્ય સંકલ્પને અનુલક્ષીને પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 પરિવ્રાજકાચાર્ય ક્ષોત્રિય બ્રાહ્મણિષ્ઠ જગતગુરુ સ્વામી વીરભદ્રાનંદ ગિરી મહારાજ અનંત શ્રી વિભૂષિત પૂજ્યપાદ મામા સરકારે જણાવ્યું હતું કે સનાતન ધર્મ અને ગુરુ શિષ્યની પરંપરા આગળ વધે તેમજ લોકો એકબીજા સાથે જોડાય અને એકબીજાની મદદ કરે તેના માટે એક સંકલ્પ સિદ્ધ યાત્રા અમે 16 મેના રોજ સવારે 10 વાગ્યે અમદાવાદ બાવળાથી શ્રી મામાદેવ તપોભૂમિ તીર્થધામથી શરૂઆત કરીશું, જ્યાં આદિ કૈલાશ પર્વત અને ઓમ પર્વતથી જે પાર્વતી સરોવર છે ત્યાંથી જળ લઈને અન્ય રસ્તામાં આવતા તમામ સરોવર, નદી, તળાવ કે તપસ્વીઓની ભૂમિમાંથી પવિત્ર પુણ્યશાળી એવા જીવાત્માઓથી જોડાય તેવા આશયથી અને આ તમામ સંકલ્પ એ જગ્યાએથી પૂરો કરવા માટે જળ લઈને ગુજરાતની અંદર એક સ્થિર લિંગ છે ત્યાં એની ઉપર જળ અભિષેક શાસ્ત્રો, ઉપનિષદો અને વેદોના અનુસંધાનને ધ્યાનમાં રાખીને ઉપસ્થિત સરકારની હાજરીમાં અમે જળાભિષેક કરીશું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.